માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા મગફળી ખરીદી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતો પાસે મગફળી તૈયાર ન હોવાથી ખૂબ ઓછી સંખ્યામાં ખેડૂતો આવી શક્યા હતા, જેથી 2500 જેટલી ગુણીની આવક થઈ હતી। હાલ સિઝનના કારણે ખેડૂતોને મગફળીના હજુ ખેતરમાં ઢગલા પડ્યા હોવાના કારણે પોતાની મગફળીનું વેચાણ કરવા માટે પહોંચી શક્યા નથી। ખેડૂતોને બજાર ભાવ કરતા 3000 ભાવ વધારે મળશે અને ખેડૂતો માટે જોખાઈ કે બારદાનના કોઈ પણ પ્રકારનો એક પૈસો લેવામાં આવતો નથી, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે। આજે માંગરોળ માર્કેટિંગ યાર્ડ ખાતે જે આ મગફળીની ખરીદી શરૂ થઈ છે, બરોબર, તેમાં અહીંયા મગફળી લઈને આવ્યા છે, તો અહીંયા ખેડૂતને બધાને સક્ષમ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે। તો બજાર કરતાં અહીંયા ભાવ પણ સારો મળે છે અને યાર્ડ દ્વારા અહીંયા જે સુવિધા આપવામાં આવી છે, પાણીની છે, કોઈ પણ ખેડૂત કંઈ હેરાન નથી થતા, બરોબર, એટલે બીજા ખેડૂતો અહીંયા આવે અને આ વસ્તુનો લાભ લે। હાલ ખેડૂતો ખેતર તૈયાર કરી ખાતરની લાઈનમાં ઊભા રહી રાહ જોઈ રહ્યા છે। જ્યાં સુધી ઘઉંનું વાવેતર નહીં થઈ શકે ત્યાં સુધી ખેડૂત મગફળી બજારમાં લઈ જઈ નહીં શકે। હાલ માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા 77 મેટ્રિક ટન મગફળીની આવક થઈ, જેને કોયલા ગામે ગોડાઉનમાં રવાના કરવામાં આવી છે। ખાતે જે ટેકાના ભાવ મગફળીની ખરીદીની શરૂઆત કરેલી છે, અત્યારે 75 ખેડૂતોને ઓનલાઈન મેસેજ આપણે નાખેલા છે। મગફળી તૈયાર ન હોવાના કારણે ખેડૂતો ટાઈમસર પહોંચી શકતા નથી અને એને વેઇટિંગમાં અમે ગોઠવેલો છે। એક દિવસે જે ખેડૂતોનો માલ તૈયાર થાય એમ લેતા જઈએ છીએ અને પૂરેપૂરી વ્યવસ્થા છે, ખેડૂતો હેરાન ન થાય એના માટે ફૂલ અમે વ્યવસ્થા રાખી છે અહીંયા, જેથી કરીને મોડે સુધી પણ ખેડૂતોનો મગફળીનો માલ અમે તોડી લે એવી વ્યવસ્થા કરેલ છે।